જય માતાજી, જય ગુરુદેવ. તો આજે અમારા ગામમાં મેરડીમાંને ત્યાં પાટ ઉત્સવ છે બીજો. તો ગામ ધુમાડો બનશે. સાંજે પણ હતો, પણ સાંજે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો, એટલે આજે બનાવીશ. આજે હવન છે અને પાટલો પણ છે. તો હવન છે તો ત્યાં બધા જઈશું અને તમને વિડીયોમાં ફોન આ રહેશે તો આગળ બતાવીશ. નકરમાં જો અમીર લઈ જશે ફોન તો કાંઈ બતાવીશ નહીં, તો એ ઉતારીને લાવશે તો આમાં એડ કરી નાખીશ. તો આજે પાટ ઉત્સવ છે, તો આજે મેં રજા રાખી છે, કારખાને કામે જવાનું નથી, તો ઘરે છું. તો આજે કેટલું બધું કામ છે, બધું કામ કરી નાખું. વાગે બપોર થાય ત્યાં બધી ઘણું બધું કામ કરી નાખું. ઘઉં હારા કરવા છે, તો જો ખાટલાને એવું જે બધું ઉપાડવાનું છે અને બધું કામ બાકી છે. બધું કામ થઈ જાય પછી ઘઉં ને એવું સારું કરવું છે થોડું, તો ઘઉં હારા કરી નાખું. અને નાહી ધોઈ અને જૂની હાડી પહેરી દીધી અને જમવા જવાનું થાય ત્યારે બીજી હાડી બદલાઈ લઈશ. અત્યારે જૂની છે કેમ કે ઘઉં હારા કરવા છે, એટલે ઘઉંનો ઢગલો કરી નાખ્યો છે, બધા હારા કરવાના છે. તો હાલો સાળવા માંડું અત્યારમાં, પછી હારા કરવાનું રહેશે. હાલો જો અત્યારમાં ઘઉં સાળવા બેસી ગઈશું. એટલા આ બાજુ સળાઈ ગયા છે, બધા તો સાળ નાખ્યા છે, એટલા એની બાકી છે. હજી આમાં થોડાક છે અડધી બેઠી, એટલે આજ બપોર થાય ત્યાં સાળી નાખું 10 વાગે ત્યાં. અને પછી 10 વાગે હાડી બદલાવી અને પછી જઈશું હવનમાં મેળીમાં, અને પછી જઈશું જમવા અને બપોર પછી પાછા હારા કરી નાખીએ. એટલે હાન થાય તો ઘઉંનું કામ પૂરું થઈ જાય અને આજે માતાજીએ કામ છે એ પણ પૂરું થઈ જાય. તો હાલો ઘઉં સારવા માંડવો તારમાં. કામ બધું બાકી છે, પેલા સારી નાખું પછી બધું કામ કરી હાલો. એટલા ઘઉં હારા કરી નાખ્યા છે, સાળી નાખ્યા છે બધા. જો આ બધા સાળી નાખ્યા છે. તો હવે હું આને હારા કરી નાખું. કાંકરાની હું કાઢ લઉં, હજી 8:30 થયા છે, ત્યાં થઈ જશે તો હારા એટલા. હાલો એ બધા ઘઉં સળાઈ ગયા છે અને હવે આમાં મોટા હોય કાંકરા એ વીણી લઉં. 9:30 થાય ત્યાં ઘઉંનું કામ પૂરું કરી નાખું. પછી બપોર પછી બીજા ઘઉં હારા કરી. હજી અડધા થયા છે, અડધો ટીપણો હજી બાકી છે અને અડધો ટીપણો બહાર કાઢી અને સાળી નાખ્યું છે અને હારે કરી નાખી. બપોર 9 વાગે ત્યાં 9:30 થાય ત્યાં કેટલા હારા કરી નાખે. ચાલો ઘઉં હારા કરવા માટે હાલો હવે હારા કરવા માંડીશું. જો ઘઉં બધા હારા કરી નાખ્યા છે, જો બધા હારા કરી નાખ્યા છે. તો હાલો હવે આ ટીપણા ભરી લઉં. બીજા ટીપણામાં જો અહીંયા 2 ટીપણા છે, એમાં ઓલકોઈનું જે ટીપણું છે એમાં નાખી દઉં અને એન્કોઈના ટીપણામાં હજી અડધા બાકી છે, તો એ બપોર પછી હારા કરીશ. તો હાલો બધા ઘઉં આ ટીપણા ભરી લઉં અને આ બાજુનું ટીપણું છે એમાં થોડાક બાકી છે હજી હારા કરવાના, એ હવે બપોર પછી હારા કરીશ. આ અડધા થઈ ગયા છે, 10 વાગી ગયા છે, તો થોડુંક કામ બાકી છે એ કરી નાખું. અને પછી જે તૈયાર થવાનું બાકી છે, માથું ને એવું બધું બાકી છે, કપડાં બદલાવાના છે. તો હાલો પહેલાં ઘઉંને એવું ભરી લઉં અને બધું કામ કરી નાખું. પછી તૈયાર થાય અને પછી જઈશું મેળડીમાં. તો હાલો બધું કામ કરવા માંડું જલ્દી. ઘઉં પહેલાં ભરી લઉં. તો જો હવે તૈયાર થઈ ગઈશું, બધું કામ કરી, જો કચરા પોતા વાસણ બધું કામ કરી નાખ્યું. અને બપોર પછી થોડા ઘઉં બાકી છે એ હવે બપોર પછી સારા કરીશ. મારા નણંદ જો બોલાવા આવ્યા છે મને, તૈયાર થઈ ગયા છો કે નહીં, તો બોલાવા આવ્યા છે. તો હવે અમે જાવી છીએ મેરડીમાના દર્શન કરવા. તો ત્યાંથી પછી ત્યાં ગામ ધુમાડો બનશે એટલે ત્યાં જમવા જઈશું. તો જો હાડી એવું પહેરીને તૈયાર થઈ ગયા છીએ. મારા નણંદની ભાણકી બધા આવ્યા છીએ, 2 આવ્યા છે બધા, ત્રણેય આવ્યા છે. તો હાલો હવે જાવી છીએ. જો બાય. હાલો હવે હાલા જઈએ, તમને આગળ વિડીયોમાં બતાવીશ તમને, તો એમ સુધી બના રહેજો વિડીયોમાં. તો શું બાજુમાં બોલાવા જાઉં છું, તૈયાર થઈ ગયા છે કે નહીં, મારા નણંદ માટે ઊભા છે. તો હાલો બોલાવી આવું અહીંયા બાજુમાં. હાલો હવે અમે જાવી છીએ, જો નીકળી ગયા છે બધા.
હાયલા જાવી છે મનણની ભાણકી નણન ને બધા જોરદાર વાહી છે હાયલા આવે છે બધા તો હાલો એમ જાવી છીએ દર્શન એવું કરશું અને પછી જઈશું પ્રસાદી લેવા તો હાલો એમ જાવી છીએ મેળીમાં જાણું ભક્તિને જાણું નવ જાણું સેવા કરો ગવરી ઓમ જયો જયો મા જગદંબે મા એક બાજુ આપણા ગુરુ મહારાજનું નમસ્કાર થઈ જવાનું છે ઓમ મહા બોલા લઈ લો હા વાંધો નહીં હાલો હવે જઈશ જમણે જઈશ હાલો પ્રસાદી લેવા બેસી ગયા છીએ જમવા તો હાલો બધા પ્રસાદી ખાવા તો પ્રસાદી ખાવા બેસી ગયા છીએ તો હાલો બધા પ્રસાદી ખાવા તો પ્રસાદી લેવા આવી ગયા છીએ બધા ઘણું બધું માણસ છે તો હાલો હવે બધા પ્રસાદી ખાવા આવી છે તો જો જમી કાઢવી અને માતાજીના દર્શન કરી અને હવે ઘરે બી આવ્યા છીએ અને પાછો હવન સારું થઈ ગયું છે અમને 5 વાગે પૂરો થઈ જશે પણ હવે બપોર પછી કાંઈ જોવા જવાનું છે નહીં હવન પૂરું થશે તો હવે જો ઘઉં હારા કરવા બેસી જાઉં છું જો ઘઉં પડ્યા છે એટલા ઘઉં તો હાલો સાળી નાખું અને પછી હારા કરી નાખું પછી ત્યાં હાન પડી જાય તો બપોર પછી કાંઈ મેળીમાં હવે જવાનું નથી તો હાલો હવે એટલા ઘઉં હારા કરવા બેસી જાઉં અત્યારે તો મહેમાનને બધા હારે બેઠા હતા અત્યાર સુધી એ આવ્યા હતા ક્યારના પણ બેઠા હતા કલાકે તો બેસીને હવે બધા ગયા છે મહેમાન ખાવાના ઘેરે અને અમે આવ્યા છીએ હવે ઘઉં હારા કરવા બેસી જાઓ તો હાલો ઘઉં હારા કરવા બેસી જાઓ ત્યાં હાન પડી જશે સાડા ગયા છે હવે એટલા ગયા છે પાવાના બાઈક તો હાલો લાઈટ હારા કરી નાખું કાંકરાને કાઢી દઉં અને આ ઘઉં છે પછી સારું એટલા પહેલાં હારા કરી અને ભરી દઉં તો હાલો હવે હારા કરવા માંડું સારી ટાઈપ તો કરી નાખ્યો છે આપણે તો હાલો હું જોવા માંડું કાંકરાને કાઢી લઉં તો હાલો કાંકરાને કાઢી લઉં તો હું જોવા માંડું કાંકરાને કાઢી લઉં તો હું કરવા માંડું હાલો હવે હારા કરવા માંડું હાલો હવે ઘઉં હારા થઈ ગયા છે તો હવે ટીપણામાં એવું ભરી લેવી પાછા બધું કામ પૂરું થઈ જાય તો હાલો ઘઉં હારા થઈ ગયા છે તો હવે ટીપણા ભરી લેવી ચાલો હવે કરી લેવી બધા ઘઉં હારા કરી નાખ્યા છે તો હું વાળી દઉં બધું બધું હમણું કરી નાખું એવું બધું પડ્યું છે તો હાલો બધું કામ કરી નાખું ઘઉંને એવું હારા કરી નાખ્યા એટલે ઠેકાણે પાડી દઉં હાલો બધું વાળી નાખું તો દવણું ને બધું કામ કરી નાખ્યું છે કચરા પોતાની બધું તો હવે રાંધવાની તૈયારી કરું છું તો રોટલીનું કામ ચાલુ થઈ ગયું છે તો હાલો હવે રોટલીને એવું બનાવી નાખું જલ્દી જલ્દી અમે તો રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે તો હાલો રોટલી બનાવી નાખું જલ્દી જલ્દી મીઠને એને ભૂખ લાગી છે તો રોટલી બનાવી નાખું પછી ખાઈ પી અને નવરા થઈ ગઈ આજે ઘણું બધું કામ કર્યું છે દવણું કરી નાખ્યું કપડાં આ તે ઘણું બધું કામ કરી નાખ્યું તો હાલો હવે રોટલીનું કામ કરી નાખું તો રોટલી થઈ ગઈ છે 2-3 બાકી છે હમણાં બનાવી નાખો જલ્દી જલ્દી તો જો ખાઈ પી અને હવે નવરા થઈ ગયા છીએ તો હાલો હવે ખાટલાને એવું પાથરી દઉં અને પછી સૂઈ જઈ તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું જય માતાજી જય ગુરુદેવ